ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે હું દાળ ભાત સાથે ગુડ મોર્નિંગ કરું છું. પ્રિપેરેશન થાય છે, ભાત બને છે, અહીંયા દાળ ઉકળે છે અને એની સાથે હું ગુડ મોર્નિંગ કરું છું કારણ કે અત્યારે વહેલું છે, 11 વાગ્યા છે. તો બસ જમીને અમારે સિટીમાં જવાનું છે. મારું મટીરિયલ્સ ખાલી એક વસ્તુ માટે ઘટી છે. તમે તો આજે એને રજા હોય તો તમે રજા રાખો. અત્યારે તો પાછી ગાડી રિપેરનું એનું જોવા ગયા છે. કોઈ કસ્ટમરની હોય કે કંઈ પ્રોબ્લેમ્સ આવી ગયો તો એ ચેક કરવા માટે ગયા છે. તો આવશે અને સ્ટોપનો ટાઈમ પાછો એવો છે કે 12 થી 3નો ટાઈમ છે. એટલે બસ એટલા વાગે જવું પડે. એટલે બસ કે જમીન જાશું તો જોઈએ શું કરીએ, હવે કેવી રીતે કરીએ. તો ચલો ફ્રેન્ડ્સ, હું દાળ ભાત ફટાફટ બનાવી નાખું, એ આવે ત્યાં રેડી કરી નાખું અને પછી જમી લઈએ. નાસ્તો હજી 10 વાગે નાસ્તો કર્યો ને 11 વાગે જમીન, એટલે નાસ્તો બી આપણે કોરો નાસ્તો જે હોય છે ને એ જ કર્યો છે. બીજો નાસ્તો હેવી નાસ્તો નથી કર્યો. તો ચલો પછી મળીશું. આપણે જઈ આવીએ સિટીમાં. અને આ છેલ્લી વખત હવે સિટીમાં મારે મટીરિયલ્સ લેવા જવું છે. પછી હવે તો નથી જ લેવાનું કારણ કે હવે બી રાખડીનો એન્ડ આવી ગયો છે ને, પ્લસમાં ત્યાં બી નથી હોતું, ત્યાં બી સ્ટોક પૂરો થઈ જાય કારણ કે એ લોકો પછી 6 મહિના સુધી સાચવતા નથી. એટલા માટે એ બી લિમિટમાં મગાવે છે. એટલે હવે બી મારે કોઈ બીની રાખડી આવશે ને તો ડાયરેક્ટ જે મારે મટીરિયલ્સ થોડું ઘણું જે પડ્યું છે એ અને જે બીજી રાખડી પડી છે કે મારી પાસે આ જ અવેલેબલ છે. બટ આ જે મોટો ઓર્ડર હતો એટલા માટે ખાલી એક વસ્તુ માટે લેવા જવી પડશે. અત્યારે જઈએ છીએ ઘરેથી, વિડીયો ઉતારતા ભૂલાઈ ગયો. પવન બહુ છે, સાબરમતી નદી છે, ગાડી લઈને જઈએ છીએ અને કોઈ જગ્યાએ રાખડીની દેવાનું હતું ને એટલે ફટાફટ નીકળી ગયા હતા. એટલે ઘરેથી કઈ વિડીયો શૂટનો ટાઈમ નથી મળ્યો. ઘરે છે ને હજી મારે કાલનો વિડીયો પણ એડિટ કરવાનો છે તો એ બધું કરીશ. ફટાફટ રિટર્ન થઈ જતું. કા એક જ વસ્તુ છે એટલે વાંધો નહીં આવે ને. 12 થી 3નો જ પાછો ટાઈમ હોય છે એનો ખુલવાનો, એટલે અત્યારે જ જવું પડે. અને અંધારું તો છે, હવે જોઈએ વરસાદ શું કરે છે હવે. તો ચલો મળીએ પછી. રહેવાના એક વસ્તુ લેવા માટેથી કેટલો મોટો ધક્કો થયો બોલો, એક વસ્તુ હાટુથી. પણ આનો ઓર્ડર બહુ મોટો છે. 8 રાખડી છે, ખાલી 2 જેમાંથી વધશે. તો એવું છે. તો અને હવે વિડીયો એડિટ કરવાનો બાકી છે તો વિડીયો એડિટ કરી લઉં અને બસ પછી રેસ્ટ કરીએ. રેસ્ટ કરીને અને ફોટો વિડીયો શૂટ કરવાનો છે, જે થાળી, પૂજા થાળી અને કનો. અને પછી એ પેકિંગ કરશે ને હું ટાઈમ હશે તો હું રાખડી કરવાનું સ્ટાર્ટ કરી દઈશ. તો ચલો મળીએ પછી. હેલો ફ્રેન્ડ્સ, જો હું રેડી થઈ ગઈ છું. ન્યૂ ટોપ પહેર્યું છે અને અહીંયા વાયએમસી ક્લબમાં એક્ઝિબિશન છે, જે થાઈલેન્ડનું એક્ઝિબિશન છે. તો એમાં અમે બંને જઈએ છીએ થાઈલેન્ડના એક્ઝિબિશનમાં. શું શું વસ્તુ છે એ પણ તમારી સાથે ત્યાં બતાવીશ કે ત્યાં શું શું વસ્તુ નવીન છે. તો ચલો, એ તો ઓલરેડી રેડી જ છે. હું રાખડીને એવું બધું કરતી હતી. સર સામાન જો આ બધો પડ્યો છે, એમને આખું એમ છે, ચિત્રી દીધું છે બધું મેં. અને એટલે હવે રાખડીનું કામકાજ પૂરું થઈ ગયું. ઓનલી ફોર આમાં ખાલી એક મારે લોટસ એડ કરવાનું છે અને બીજી એક રાખડી કરવાની છે અને હજી મારા ભાઈ માટેની રાખડી પણ કરવાની છે. તો બસ એટલું બાકી છે. હવે કોઈના ઓર્ડર આવે તો બનાવીશ. મટીરિયલ્સ જેટલું પડ્યું છે એટલું મટીરિયલ્સમાંથી. અને મેં તો ચાલો આજે અત્યારે કેટલા વાગી ગયા છે, 5:45 થવા આવ્યા છે. સવારના 10 થી 8નો ટાઈમ છે. તો આપણે બંધ થાય પેલા પહોંચી જઈએ. ચાલો, બરાબર. હા, નથી આ મોબાઈલ જોવામાંથી ઊંચા નથી આવ્યા. કેમ? હાલો ને, હવે એને 17 વખત બોલાવીએ ને, 17 વખત બોલાવીએ ને તઈ માંડ આવે એકવાર. હા, તઈ હું આખી રેડી થઈ ગઈ ને તોય છતાં હે ને ઈ હજી રેડી પોતે થયા જ નથી. હજી હું લાઈટ ની બંધ નહીં કરું સીધા ભાગતા થઈ જાય છે. એટલે બે ના ભાઈ હસબન્ડ વાઈફ નું હે ને બે નું અડધું કામ આવે. તો આ વાઈફ નું બે નું હે ને એક કામ આવે. આ તો અંદર ની લાઈટ પંખો તો બંધ કરી આઈ બંધ કરી દો. હવે આનું હું બંધ કરીશ. બે ના વારા કાઢ્યા હે અમે. નકર તો ઈ માણસ છે ને કઈ બંધ જ ન કરે, આપણે જ બધું કરવું પડે. એમાંથી કઈ લેવાનું છે? વોલેટ જો માં મૂક્યું એમાં છે. ઈ પર્સ કોથળી જ લઈ લ્યો.
સારું ચલો તો મળીએ તમને ત્યાં બતાવશું શું શું વસ્તુ છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ક્લબે પહોંચી ગયા છીએ. ટ્રાફિક ખાસી હશે. સન્ડે છે ને ટ્રાફિક બહુ જ હશે. સન્ડે શનિવાર કાલે ટ્રાફિક હશે. કાલે આઈટી વાળાને બધી રજા હોય. બેંક વાળાને ખબર નહીં પણ આઈટી વાળા બધે ખાલી હશે જ જોવા જ આવે છે. ટિકિટ જોઈ લ્યો ક્યાં બાજુ છે. ચલો તો અંદર તમને બતાવશું શું શું વસ્તુ છે એ. ફૂડ એટલે બહુ જ ક્રાઉડ છે એવું છે. જોઈએ હવે જોતા જઈએ છીએ શું છે શું નહીં. આવા હતા ને એવા સરસ છે. ઈ ડાઇનિંગ ટેબલ સામે રાધા કૃષ્ણ વાળી ગાયું જો. આ કેવી મસ્ત છે. બહુ સરસ છે. હા હા એ મેં તમને કાલે ઓલું મોકલું હતું ખબર. એવું છે. અમે લોકો ઘરે આવી ગયા અને પછી વિડીયો શૂટ થયો જ નહીં કારણ કે બહુ ટ્રાફિક હતો. એટલે હદ બારો ટ્રાફિક હતો. બહુ ટ્રાફિક હતો એટલે કઈ વિડીયો શૂટ થયું નહીં. ખાલી એક કેસરની ડબ્બી અને 3 જે પેલા હોય છે ને મિલ્કના એ લઈને આવી ગયા ઘરે. તો બસ એવું છે. શું ભાવ છે રાખડીનો? બધો અલગ અલગ ભાવ છે. કઈ વ્યાજબી? 100 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયાથી ચાલુ થાય છે. તમારે લેવી હોય કઈક વ્યાજબી થાય એમ હોય તો કોથરો ખોલો તમારો તો જોઈએ અમે. આ કોથળામાં ભરેલી છે બધી રાખડી. તો જો તમારે લેવી જ પડશે. પછી તમે એમ કહો કે હું નહીં લઉં તો ઈ નહીં ચાલે. તો વ્યાજબી કરશો તો કંઈક લેવું અમે. પછી તમે પૂરેપૂરા ભાવ લ્યો તો પછી ન ચાલે. ડિસ્કાઉન્ટ આજે સ્પેશિયલ ઓફર રાખી છે. ડિસ્કાઉન્ટમાં આપણે વેચીએ છીએ રાખડી. શું ડિસ્કાઉન્ટ આપશો? તો એમઆરપી ડિસ્કાઉન્ટ શું આપશો? એમઆરપી થી 2 રૂપિયા ઓછા, 5 રૂપિયા. તો અમને શું વધે? ઘર જઈને ઓસરી વધે અમારું તો એવું થાય અમારે. તો તમારે ક્યાં ઘર છે તો ઓહરી હોય એમાં? ઘર જઈને ઓસરી વધે. હાલો ભાઈ લેવી તો બોલો ફટાફટ. ના ભાઈ ના, અમારે નથી લેવી. જવા દો તો ભાઈ, અમને ન પોસાય. અમને ન પોસાય. જોવો તો ખરી તો તમને ખબર પડે કે શું છે. જો લ્યો હાલો તમને બતાવું. ચલો આવો આવો આવો. ખોલો જીને કોથરો તમારો. ચલો ખોલો. હો જો આટલી બધી રાખડી છે. જો નવી નવી ડિઝાઇનની છે. જો આવી ડિઝાઇન તમને ગામમાં ક્યાંય નહીં મળે તમને. હા આવી ડિઝાઇન તમને ગામમાં ક્યાંય મળે ને તો મને કહેજો. આમે હાથે બનાવેલી જ ડિઝાઇન છે બધી. ઓકે. આ તમને ક્યાંય માર્કેટમાં જોવા નહીં મળે. જુઓ આ કેવી સરસની ડિઝાઇન છે. જો આ શું ભાવે આપશો? આમાં બધામાં અલગ અલગ ભાવ છે. આમાંથી તમને 5 રૂપિયા ઓછું તમે કયો છો. તો જો આ ગણપતિ વાળી કેવી સરસની છે. જુઓ ઓકે છે ને આવી બધી અલગ અલગ ડિઝાઇનની છે. જો તમારે લેવી હોય તો તમે કયો તો તમે મને કોથળો ખાલી કરાવ્યો છે તો હવે તમારે ફરજિયાત લેવી જ પડશે આમાંથી. બસ હવે ચલો હાલો સિલેક્શન કરો તમે ફટાફટ. કરો હાલો પછી મારે મોડું થઈ છે. હજી આ બધો માલ વેચવાનો છે મારે. બધાના ઉધડા બોલી દો હાલો. બધાના ઉધડા 4200 રૂપિયા થાય છે. એટલા બધા ન પોહાય. 4200 રૂપિયા એટલા બધા ન પોહાય. વ્યાજબી ગયો તો આપી દઉં. 4200 રૂપિયામાંથી કાંઈ ઓછું નહીં થાય.
હાલો તમે હવે ઢગલો ખોલાવ્યો તો તમને આવી ડિઝાઇન ક્યાંય માર્કેટમાં જોવા નહીં મળે. જો આવી ડિઝાઇન ક્યાંય મળે તો મને કયો તમે. જો આવી ડિઝાઇન, જો આવી ડિઝાઇન તમને ક્યાંય જોવા મળે તો મને કયો તમે કે આવી ડિઝાઇન છે ક્યાંય માર્કેટમાં. જો આ કપલ રાખડીમાં જુઓ હોય તો કયો મને. આ પછી મંગલસૂત્રમાં છે. તમારી રાખડી તો સારી છે પણ ભાવ તમારો બહુ ઊંચો છે. ના કાંઈ નહીં. 4200 રૂપિયા થાય. હાલો 4000 માં બસ ઉધડું કરો. હાલો 4000 હાલો ભરજો, હાલો કચરો હાલો, 4 માં ભરજો. ફાઇનલ. હાલો ફાઇનલ ને. ફાઇનલ. હાલો હજી જો આમાં નીકળે એમાં ટોટલ કેટલી રાખડી છે હું ગણતી જાઉં ને નાખતી જાઉં. જો હા ગણો. હાલો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 40 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 ને 58 રાખડી છે ટોટલ. અલ્યો મને 4000 રૂપિયા ગણી નાખો. હાલો આપી દે. હાલો ઓનલાઈન લેશો ને તમે? નહીં ઓનલાઈન નથી લેતા, કેસ જ આપવા જોશે. ના ઓનલાઈન લેવા પડશે તમારે. ના કેસ જ આપો. હાલો ઓનલાઈન તમારું સ્કેનર આપો ને ઓનલાઈન કરી દઈએ અમે. એમ અમારે સ્કેનર અમે બેંકમાં અમારે ખાતું જ નથી અમે એટલે અમે વાપરતા જ નથી અમે એટલે અમારે કેસ જ જોઈએ અમારે. તો કેસ તો તમારે કાલ ઘરે લેવા આવવું ના પડે હો ના બેન. ના 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 એ નો હાલે હો ભાઈ. અલ્યો તમારો કોથળો લઈ લાવો. હા બસ. હવે અત્યારે છે ને રોટી મેકરમાં રોટલી બનાવીએ છીએ ટ્રાય માટે. આજે એક્ઝિબિશનમાં અમે જોયું ને તો કે બનાવવી છે કા, તો અત્યારે બનાવીએ છીએ. અહીંયા જો આટલી બનાવી અને હવે આ બનાવીએ છીએ. જો મસ્ત ફૂલી ગઈ. જુઓ જો સરસ ફૂલી ગઈ, ફૂલીને દડા જેવી થઈ ગઈ. આ બાજુ બળી ગઈ. આમાં રોટલી એમાં બનાવી. આ તો ટ્રાયલ માટે કે લીધું છે તો એમાં થાય છે કે નહીં. પેલા નહોતી થતી પણ આજે અમે જોયું ને એક્ઝિબિશનમાં તો એ રીતનું કર્યું. પણ એનો લોટ છે ને એકદમ પ્રોપર સાવ ઢીલો રાખવાનો. એ તમે આપણે 2 વખત કર્યું ને એટલે એમ થયું બળી ગઈ. અને કુણી પાછી એવી ને એવી રહે છે કા રહે છે ને એટલે કુણી તે એવી ને એવી રહે છે. એટલે જો બીજી રોટલી પણ અહીંયા થાય છે. હવે 2 રહ્યા છે રાઉન્ડ. બસ હવે રોટલીનું શું કરવું છે? છાસ્યું શાક કરવું છે ને તો એને હવે મૂકી દો. તમે એમ કરો કે જતી રાખી મૂકી દો. હવે જો આવી રીતના કરે એટલે આમાં છે ને જો મસ્ત છે ને ફૂલી જાય. પણ વચ્ચે ક્યાંય તૂટી ગઈ હોય ને તો ન થાય એવું છે. બળી જાય નીચે. એ ટેમ્પરેચર બંધ કરી દીધું હોય તો ને કર તો એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો મળતા રહીશું નવા ફ્રેશ લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.